आदिवासी जय जोहार। मित्रों, हम बात कर रहे हैं धारासभ्य श्री चैतर भाई वसावा के बारे में, उनके समर्थन के बारे में। तो मित्रों सुनिए आप ध्यान से। आपका असली हीरो है चैतर वसावा। हर अन्याय के खिलाफ आवाज़ उठाई, आईसीसी के खिलाफ आवाज़ उठाई, हर बच्चों के उज्जवल भविष्य के लिए लड़ा, स्वास्थ्य और शिक्षा के और रोजगार के लिए लड़ा, भ्रष्टाचार के खिलाफ आवाज़ उठाई, असहयोग लोगों को मदद की, जहां ज़रूरत पड़ी वहां संघर्ष किया, जनता के लिए तन मन धन से लोगों की निस्वार्थ भावना से सेवा की। उन्होंने हमारे लिए न जाने कितनी बार जेल गए। अब हमारी बारी है उनके लिए कुछ कर दिखाने की। आइए मेरे साथ संघर्ष और सच्चाई के साथियों, उनको खुल के समर्थन करें, क्योंकि इस ज़मीन पर कुछ गिने चुने महापुरुष ही होते हैं जो दूसरे के लिए जीवन जीते हैं और दूसरों के सुख समृद्धि प्रगति के लिए लड़ते हैं। उनके समर्थन के लिए भाग रूप बने। दिन है गुरुवार के दिन डेडियापाड़ा के पीठा ग्राउंड में सुबह 11 बजे आपके पूरे परिवार के साथ उपस्थित रहे और प्रचंड समर्थन करें। जय हिंद, जय भारत, जय संविधान, जय आदिवासी, जय जोहार। मित्रों, मेरा ये संदेशा हर एक आदमी तक, हर एक बच्चों तक, हर एक भाइयों बहनों तक पहुँचे, ये हमारी आपसे नम्र विनंती है। मैं कौशिक वसावा, आम आदमी पार्टी। जय आदिवासी। નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા। આજે જ્યારથી આપણા ડેડિયાપાડાના જે લોકલાડીલા ધારાસભ્ય શ્રી છે ચૈતરભાઈ વસાવા એ જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી હંમેશા પ્રજાના જે પણ કંઈક નાના મોટા પ્રશ્નો છે અથવા તો જે સરકારમાં જે પણ કંઈ આપણે ખોટી કચેરીઓ હોય કે 2500 કરોડનું કૌભાંડ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે ટ્રાઇબલ મ્યુઝિયમ છે એ ટ્રાઇબલ મ્યુઝિયમના 2 છોકરાઓને મારી નાખવામાં આવ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉમરપાડા જ્યાં ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી હતી, જીએમડીસીનો પ્રશ્ન હોય, જીઆઈડીસીમાં જે બ્લાસ્ટ થયો હતો અને સાથે જે જીઆઈડીસી છે જીઆઈડીસીમાં જે રોજગારીના પ્રશ્ન હોય, એવા તમામ પ્રશ્નો માટે આ ચૈતરભાઈ વસાવા રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પ્રજાના પડખે ઊભા રહ્યા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જે ડબલ એન્જિનની જે સરકાર છે એમણે ખોટા કેસ કરી અને આપણા ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે આ કેસમાં ફસાવી અને જે મનરેગાનું જે 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ છે એ કૌભાંડમાં જે ટ્રાઇબલ વિસ્તારના જે દિગ્ગજ નેતાઓ છે અને જે એજન્સીઓ છે એ ખુલ્લી બહાર ન પડી જાય એ માટે એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે। એ માટે આપણા દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલજી સાહેબ શ્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી શ્રી એવા ભગવત માનજી જ્યારે આપણી વચ્ચે પધારી રહ્યા હોય ત્યારે આપને સૌને, સમગ્ર ગુજરાતની જનતાને અમે અહીંયા અપીલ કરીએ છીએ કે આપ પણ આપણા વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ચૈતરભાઈના સમર્થનમાં અને એમના પરિવારનું મનોબળ વધારવા માટે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારો એવી આપ સૌને અમે અમારી નમ્ર અપીલ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।